આઝાદીના લડવૈયા મહાસંગ્રામ लागी आजादी माया एनी कंचन वर्णी काया बन्या आजादी ना पाया हो आछे भारत माता ना लड़ला दीकरा एना जीवन पर करवा आजे दीवड़ा। देश ने माटे प्राण दीदा मृत्यु मंगल एणे कीदा दुखों सामे चाली लीदा हो आजे भारत माता ना लड़ला दीकरा एना जीवन पर करवा आजे दीवड़ा। शस्त्रों धारण एणे कीदा देश ने माटे हाथ मलीदा पापियों ने दंड दीदा प्राण ना हरी लीदा ओ आजे भारत माता ना लड़ला दीकरा एना जीवन पर करवा आजे दीवड़ा। જીવનનું ભણતર એ જ માનવતાનું ખરું ઘડતર કરી શકે. એટલું જ નહીં, મહામાનવતાની ઇમારતનું ચણતર પણ કરી શકે. આવી મહામાનવતાની ઇમારતનું ચણતર કરનારા જીવન ચરિત્રો જોવા હોય તો ભારતના ઇતિહાસમાં આપને જોવા મળે. તેમાં પણ વિશેષ પ્રમાણમાં આવા જીવન ચરિત્રો જોવા હોય તો આઝાદીના લડવૈયા ઇતિહાસની અંદર આપને જોવા મળે. આટલા માટે જ આઝાદીના લડવૈયાનો ઇતિહાસ સર્વશ્રેષ્ઠ ઇતિહાસ, અજોડ ઇતિહાસ. આંદામાન નિકોબાર સેલ્યુર જેલમાં ક્રાંતિકારી યોદ્ધા ઉપર અંગ્રેજો ખૂબ અત્યાચારો કરતા. રોજ રાત્રિના સમયે શ્રીફળના ચાલા ઉતારવાના, તેનું ટોપરું બનાવવાનું, વહેલી સવારે ઉઠી બળદની જેમ ઘાણો ચલાવી રોજને માટે 15 રતલ તેલ જમા કરાવવાનું. જો તેમાં કસાશ રહી જાય તો રાત પાળી પણ કરવાની. એ છતાં પણ જો કોઠો પૂરો ન થાય તો તેને ભૂખ્યા રાખે, તેના ઉપર ખૂબ અત્યાચારો કરે. આવા અંગ્રેજોના અત્યાચારોના કારણે ઘણા બધા ક્રાંતિકારી યોદ્ધાઓ મૃત્યુ પણ પામતા. તો કોઈ ક્રાંતિકારી યોદ્ધાઓ અસ્થિર મગજના થતા, તો કોઈ ક્રાંતિકારી યોદ્ધાઓ વારંવાર બીમાર પણ પડતા. એવા સમયે ભારત દેશના એ મહાન ક્રાંતિકારી યોદ્ધા ઉલાસકર દત્ત તે પણ ત્યાં સજાઓ ભોગવતા હતા. અંગ્રેજોના અત્યાચારોના કારણે તે અસ્થિર મગજના થયા. ત્યાં ઇન્દુ ભૂષણ પણ ત્યાં સજા ભોગવતા હતા.
પણ તે વારંવાર બીમાર પડવાથી બીજા કામની તેને માંગણી કરી. જેલર સાહેબ ખૂબ ગુસ્સે થયા, ઢોરની જેમ માર માર્યો. છતાં પણ ઇન્દુ ભૂષણે નમતું ન જોયું. તેની સામે તે ઉપવાસ ઉપર ઉતર્યા. ઘણા દિવસોનો ઉપવાસ થયો. તેનો ઉપવાસ તોડાવવા માટે જેલર સાહેબે ઘણા પ્રયાસો કર્યા. તેને કમરામાં લઈ ગયા, હાથ પગ બાંધ્યા, ઢોરની જેમ માર માર્યો. ગળામાં નળી નાખી પ્રેશરથી દૂધ પીવડાવ્યું. દૂધ અન્નળીમાં ન જતા ફેફસામાં ગયું. તે તડફડિયા મારવા લાગ્યા. અસંખ્ય પીડાઓ થવા લાગી. છતાં પણ તે નમતું ન જોયું. તેને ન્યુમોનિયા થઈ ગયો. તેનો મિજાજ કઈ જુદો હતો कि हम उगलते हैं तो भूचाल उगल जाते हैं, हम उगलते हैं तो भूचाल उगल जाते हैं, हम मचलते हैं तो तूफान मचल जाते हैं. मत करो कोशिश हमको बदलाने की, क्योंकि हम बदले तो इतिहास बदल जाते हैं. आखिरे तेनी सामे जेलर साहब ने पण झुकવું પડ્યું. તેની માંગ તેને મંજૂર કરવી પડી. આખરે તેને જેલર સાહેબે વનસ્પતિના દોરડા બનાવવાનું કામ તેને સોંપવામાં આવ્યું. ઇન્દુ ભૂષણ કેવા નિષ્ઠાવાન હશે, કેવી સહનશીલતા હશે, કેવા રાષ્ટ્રપ્રેમી હશે, કેવા દેશ પ્રેમી હશે. કેવાય છે ઇન્દુ ભૂષણ તે પણ પ્રખંડ વિદ્વાન હતા. ગીતાના એક એક સિદ્ધાંત તેના જીવનની અંદર આપણે જીવંત જોવા મળે. વાસાની જીરડાની આ સિદ્ધાંત તેના જીવનની અંદર આપણે જીવંત જોવા મળશે. હવે ઇન્દુ ભૂષણ આ વનસ્પતિના દોરડા બનાવવાનું એક કામ કરવા લાગ્યા. તેને ક્યાં ખબર હતી આ વનસ્પતિ ઝેરી વનસ્પતિ છે. તેના શરીરની અંદર ઘણા બધા ઘાવ લાગેલા હતા. ઝેરી વનસ્પતિનો સ્પર્શ થતા આખા શરીરની અંદર ઝેર પ્રસરી ગયું. નાડીઓ ખેંચાવા લાગી. અસંખ્ય પીડાઓ થવા લાગી. જ્યારે તેને માહિતી મળતા આ કામનો પણ તેને ઇનકાર કર્યો. જેલર સાહેબ હવે ખૂબ ગુસ્સે થઈ ગયા. તેને ખુલ્લા ગ્રાઉન્ડમાં લઈ ગયા. હાથ પગ પોળા બાંધી કદાવર હિંસક પ્રાણી જેવા પહેલવાનો તેના ઉપર તૂટી પડ્યા. લોહીની શેરો વસૂટવા લાગી. માછના લોચે લોચા ઉડવા લાગ્યા. તેના ઉપર ખૂબ અત્યાચારો થવાથી તેના હાથ પગ ભાંગી ગયા. હાથ પગ ભાંગ્યા, હાડ ગળી ગળી જાય. હાથ પગ ભાંગ્યા, હાડ ગળી ગળી જાય. તેનાથી તો મરવું ભલું, આ તો રીબામણી તો જાય. તેના હાથ પગ ભાંગેલા હતા. શરીરની અંદર ઝેર પ્રસરેલું હતું. આના કારણે ક્ષણે ક્ષણ અસંખ્ય પીડાઓ થવા લાગી. એ વિચારવા લાગ્યા આ શરીરથી હવે કોઈ પણ જાતનું એ કાર્ય થઈ શકશે નહીં. રીબાતા રીબાતા જિંદગી જીવા કરતા, રીબાતા રીબાતા મરવા કરતા આત્મ બલિદાન આપી પુનર્જન્મ લઈ ભારત દેશની આઝાદીનું કાર્ય કરી શકાય. રાષ્ટ્રીય કાર્ય માટે શા માટે વિલંબ કરવું જોઈએ? અને તે દિવસે એમ કહેવાય છે ઇન્દુ ભૂષણે આ જેલની અંદર આત્મ બલિદાન આપી અમરત્વને પામી ગયા. પ્રભુને પ્યારા થઈ ગયા, અમર થઈ ગયા. આ જેલની અંદર અંગ્રેજોના અત્યાચારનો ભોગ બનેલા ભારતના ઇતિહાસની અંદર રોહિદાસ મહાવારીનું જીવન પણ આપને જોવા મળે. તેના જીવન તરફ દ્રષ્ટિ કરીએ તો ગોવાના એ વતની તેણે પણ ક્રાંતિવીરોનું સંગઠન તૈયાર કરી અંગ્રેજોની સામે એ સંગ્રામ ખેલવા લાગ્યા. તેને ઘણા બધા અંગ્રેજોના મુખ્ય થાણાઓ ઉથલ પાથલ કર્યા. એક વખત અંગ્રેજોના મુખ્ય થાણા ઉપર હુમલો કરી શસ્ત્રો લૂંટ્યા. આ ઘટનાથી અંગ્રેજોની આખી બ્રિટિશ સરકાર ધ્રુજી ગઈ. રોહિદાસ મહાવારીને પકડવા માટે પોલીસ દોડધામ કરવા લાગી. મોટી વોરંટો કાઢી ઇનામો જાહેર કર્યા, પોસ્ટરો લગાવ્યા. ઘણા બધા પ્રયાસો કર્યા, છતાં પણ તેને પકડવામાં બ્રિટિશ સરકાર નિષ્ફળ ગઈ. તેવા સમયે એક વખત એક ગદ્દારે ઇનામની લાલચમાં આવી અંગ્રેજોને જાણ કરી. માહિતીને આધારે પોલીસ સાદા વસ્ત્રો પહેરી નક્કી કરેલી જગ્યાએ ત્યાં ઊભા રહ્યા. તેવા સમયે રોહિદાસ મહાવારી રસ્તામાંથી પસાર થયા. ત્યાંની પોલીસે તેની આંખમાં કંઈ ધાતુ નાખ્યું. અસંખ્ય પીડાઓ થવા લાગી. દેખાતું બંધ થઈ ગયું. આખરે તે ગિરફતાર થયા. તેની પાસે વિશેષ માહિતીઓ કઢાવવા માટે અંગ્રેજોએ ખૂબ અત્યાચારો પણ કર્યા, છતાં પણ તે માહિતી આપવા માટે તૈયાર ન થયા. તેના ઉપર કેસ ચાલ્યો. તેને પણ આજીવન કાળા પાણીની સજા ફટકારી આંદામાન નિકોબાર સેલ્યુર જેલમાં તેને મોકલવામાં આવ્યા. તેને જોયું તો ક્રાંતિકારી યોદ્ધા ઉપર ખૂબ અત્યાચારો થતા હતા. જેલર સાહેબને તેને સમજાવવા માટે ઘણા પ્રયાસો કર્યા,
लातों से भूत कभी बातों से नहीं मानते। आखिर आ જેલર સાહેબને પાઠ ભણાવવા માટે રોહિદાસ માવરીએ એક વખત જેલર સાહેબ ઉપર તેને હુમલો કર્યો। સિપાહીઓ આવી ગયા, તેને પકડી ખુલ્લા ગ્રાઉન્ડમાં લઈ ગયા, તેના ઉપર ખૂબ અત્યાચારો થયા। આખરે અંગ્રેજોના અત્યાચારોના કારણે જ રોહિદાસ માવરીએ આખરે તારીખ 12/12/1924 ના દિવસે અસંખ્ય પીડાઓ ભોગવતા ભોગવતા તે જેલમાં જ ખોડિયામાંથી પ્રાણ છોડી દીધા। પ્રભુને પ્યારા થઈ ગયા, અમર થઈ ગયા। તેવા સમયે લોર્ડ મિન્ડર નામનો એક અંગ્રેજ અધિકારી ભારે ક્રૂર, તેને ચારે તરફ હાહાકાર મચાવ્યો। ઘણા બધા નિર્દોષ ભારતીયો ઉપર ખૂબ અત્યાચારો પણ કર્યા હતા। એક વખત તેને ભવ્ય સ્વારીનું આયોજન કર્યું। અમદાવાદની અંદર 8 ઘોડાનો તેને રથ બનાવી, રથની અંદર આ સાહેબ અને તેના ધર્મ પત્ની બેઠા। આગળ પાછળ ઊંટ સ્વારી, ઘોડે સ્વારી, હાથી સ્વારીઓ ચાલતી હતી। હજારો લોકો આ ભવ્ય સ્વારીની અંદર સામેલ હતા। ધીરે ધીરે કરતા આ ભવ્ય સ્વારી આગળ ચાલતી હતી। અંગ્રેજો પોતાની શક્તિનું પ્રદર્શન કરવા માટે ઘણી વખત આવી ભવ્ય સ્વારીનું તે આયોજન કરતા હતા। આવું દ્રશ્ય જ્યારે ક્રાંતિકારી યોદ્ધાઓએ જોયું, રાત્રે ગુપ્ત મીટિંગ કરી, તેને બોમ્બથી ઉડાડી નાખવાની તેની યોજના તૈયાર કરી। તેની જવાબદારી મોહનલાલ પંડ્યા, કૃપાશંકર પંડિતે સ્વીકારી। આ બંને ક્રાંતિકારી યોદ્ધાઓ મોતના ખેલ ખેલવા માટે તે તૈયાર થયા। ધીરે ધીરે કરતા આ ભવ્ય સ્વારી એ કાપડિયા બજારે જ્યારે પહોંચી, આ બંને ક્રાંતિકારી યોદ્ધાઓ એ ઝરૂખામાં ઊભા રહી તેના ઉપર બોમ્બ ફેંક્યો। એ બોમ્બ એ છત્રી ઉપર અથડાય અને નીચે પડ્યો। બીજો બોમ્બ ફેંક્યો, તે પણ નીચે પડ્યો। પણ બન્યું એવું, જ્યારે ભવ્ય સ્વારી ત્યાંથી પસાર થઈ ત્યાર પછી આ બોમ્બ વિસ્ફોટ થયો, મોટો ખાડો પડ્યો, એક કર્મચારી મરાણો। આ વાતની જાણ લોર્ડ મિન્ડર અધિકારીને જ્યારે મળી, તેની ઊંઘ હરામ થઈ ગઈ। રાત્રિના સમયે જ એ પોલીસને તેને દોડતી કરી દીધી। ચારે તરફ પોલીસ દોડધામ કરવા લાગી। મોટી મોટી વોરંટો કાઢી, ઇનામો જાહેર કર્યા, પોસ્ટરો લગાવ્યા। ચારે તરફ હાહાકાર મચી ગયો। કને ઘણા બધા એ પ્રયાસો કર્યા, છતાં પણ આ ક્રાંતિકારી યોદ્ધાને પકડવામાં એ નિષ્ફળ ગયા। કારણ કે આ બંને ક્રાંતિકારી યોદ્ધાએ માથે મુંડન કરી, સંન્યાસના વસ્ત્રો ધારણ કરી, ખેડા જિલ્લાની અંદર આશ્રમ બનાવી અને ત્યાં રહેવા લાગ્યા। અને સુપી રીતે ફરી પાછા આઝાદીના કાર્યોમાં એ કાર્યરત થયા। બંને ક્રાંતિકારી યોદ્ધાએ પોતાનું આખું જીવન દેશ માટે, રાષ્ટ્ર માટે તેને સમર્પિત કરી દીધું। તેવા સમયે ઉત્તર પ્રદેશના જૈનપુર જિલ્લામાં રામ શરણ, રામ સહાય, રામજી ભટ્ટાચાર્ય, ભગવાન દાસ, આ ચારે ક્રાંતિકારી યોદ્ધાએ ચારે તરફ હાહાકાર મચાવી દીધો। અંગ્રેજોના ઘણા બધા થાણાને તેને ઉથલ પાથલ કરી નાખ્યા। અંગ્રેજોના મુખ્ય થાણા ઉપર હુમલા કરી શસ્ત્રો લૂંટ્યા। તેને પકડવા માટે પોલીસે હજારો પ્રયાસો કર્યા, છતાં પણ તે નિષ્ફળ ગઈ।
આખરે ગદ્દારના કારણે આ ચારે ચાર ક્રાંતિકારી યોદ્ધાઓ એ ગિરફતાર થયા. તેની પાસે વિશેષ માહિતીઓ કઢાવવા માટે અંગ્રેજોએ ખૂબ અત્યાચારો કર્યા, છતાં પણ તે માહિતી આપવા માટે એ તૈયાર ન થયા. તેના ઉપર કેસ ચાલ્યો અને ખતરનાક મુજરીમ સમજી તેના કેસને ભારે ગંભીર બનાવી આચાર્ય ચાર ક્રાંતિકારી યોદ્ધાને ફાંસીની સજા જાહેર કરાય. આખરે સમય જતા આચાર્ય ચાર ક્રાંતિકારી યોદ્ધાને એક સાથે એ ફાંસી અપાય. સમાચારો પૂરા ભારતમાં ફેલાયા. આખા ભારત દેશની અંદર સન્નાટો છવાઈ ગયો, ખળભળાટ મચી ગયો. આવા સમાચારો રાષ્ટ્રપ્રેમી દેશ પ્રેમી એવા રાજ મિશ્રાને જ્યારે મળ્યા, પોતાનો સુખ સમૃદ્ધિ વાળું જીવન છોડી અંગ્રેજોની સામે મોતના ખેલ ખેલવા લાગ્યા. તેની જો વાત કરીએ તો તેનો જન્મ 1919માં ઉત્તર પ્રદેશના લખીમપુરના ભીખમપુરમાં થયો હતો. તેનું આખું જીવન અનેક સંઘર્ષોથી ભરેલું આપને જોવા મળે, કારણ કે ઘરે ખૂબ ગરીબ પરિસ્થિતિ હતી. માતા પિતા કાળી મજૂરી કરી અને તેનું ગુજરાન ચલાવતા હતા. કુદરતને કરવું બન્યું એવું બાળપણમાં તેના માતા પિતાનું અવસાન થયું. અનાથ આશ્રમમાં તેનો ઉછેર થયો. બાળ મજૂરી કરી અને પોતાનો અભ્યાસક્રમ તેને ચાલુ રાખ્યો. ધીરે ધીરે કરતા એ સારામાં સારા પ્રોફેસર બન્યા. ઝૂંપડાની જગ્યાએ તેને મહેલ બનાવ્યો. તેના લગ્ન થયા. તેનો સંસાર ખૂબ સુખી હતો. કોઈ જાતની કમી નહોતી. દેશ માટે, રાષ્ટ્ર માટે કંઈક કરવાની તમન્નાઓ તેના હૃદયની અંદર જાગૃત થઈ અને પોતાનો સુખી પરિવાર છોડી અંગ્રેજોની સામે મોતના ખેલ ખેલવા માટે તે તૈયાર થયા. અને અંગ્રેજોની સામે મોતના ખેલ ખેલવા લાગ્યા. ક્રાંતિવીરોનું સંગઠન તૈયાર કરી અંગ્રેજોના ઘણા બધા થાણાઓ તેને ઉથલ પાથલ કર્યા. એવા સમયે અંગ્રેજોનું એક મુખ્ય થાણું, તેના ઉપર હુમલો કરી આધુનિક શસ્ત્રો તેને લૂંટ્યા. આ ઘટનાથી આખી બ્રિટિશ સરકાર ધ્રુજી ગઈ. રાજનારાયણ મિશ્રાને પકડવા માટે પોલીસ દોડધામ કરવા લાગી. મોટી મોટી વોરંટો કાઢી ઇનામો જાહેર કર્યા, પોસ્ટરો લગાવ્યા. છતાં પણ આ બ્રિટિશ સરકાર તેને પકડવામાં નિષ્ફળ ગઈ. રાજનારાયણ મિશ્રા વેશ પલટો કરી અને વિદેશ ગયા. ત્યાંથી પણ આધુનિક શસ્ત્રોની ખરીદી કરી ફરી પાછા ભારત આવ્યા. તેવા સમયે તેને જોયું તો એક અંગ્રેજ અધિકારી ભારે ક્રૂર, ઘણા બધા નિર્દોષ ભારતીય ઉપર તે ખૂબ અત્યાચારો કરતો હતો. એક વખત તેને જાહેરમાં તેને મોતને ઘાટ ઉતારી દીધો. આ ઘટનાથી પણ આખી બ્રિટિશ સરકાર ધ્રુજી ગઈ. પણ તેને પકડવામાં એ બ્રિટિશ સરકાર નિષ્ફળ ગઈ હતી, કારણ કે તેને ઘણી વખત વેશ પલટો પણ કર્યો હતો. કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બની નામ બદલાવી તેની સાથે રહી આઝાદીના કાર્યોમાં એ કાર્યરત થયા. नटखट नाट की ये वेश बदले वाली रूपो धारण की अंग्रेजों ने दौड़ता अंग्रेजों दौड़ता તેને ખાદી ભંડારની જવાબદારી સંભાળી. પણ સમય જતા એક તેના મિત્ર શ્યામવીરે ઇનામની લાલચમાં આવી અને વિશ્વાસઘાત કર્યો. અંગ્રેજોને જાણ કરી આખરે તે ગિરફતાર થયા. તેના ઉપર ખૂબ અત્યાચારો પણ થયા. તેના ઉપર કેસ ચાલ્યો.
પરિણામ તો પહેલેથી તે જાણતા જ હતા. ફાંસીની સજા એ જાહેર કરાય. આખરે સમય જતા ભારત દેશના એ મહાન ક્રાંતિકારી યોદ્ધાએ રાજનારાયણ મિશ્રાએ તારીખ 9/12/1944 ના દિવસે ફાંસીને માસરે ચડી ગયા. પ્રભુને પ્યારા થઈ ગયા, અમર થઈ ગયા. આવી રીતે આ દેશની આઝાદી માટે, માતૃભૂમિની મુક્તિ માટે ઘણા બધા નામી અનામી એવા ઘણા બધા ક્રાંતિકારી યોદ્ધાએ સામે મોત દેખાવા છતાં મોતના ખેલ ખેલી આ હોમ કરી આઝાદી યજ્ઞની વેદીમાં હોમાઈ ગયા. ત્યારે આપણો ભારત દેશ આઝાદ થયો. આજે દીવડા આઝાદી ના લડવૈયા, ભારતના સાચા ઘડવૈયા, ભવસાગર ના છેતરવૈયા, દેવો કરતા એના સમૈયા હો. આ છે ભારત માતાના લાડલા દીકરા, એના જીવન પર કરવા આજે દીવડા. પાવનકારી આ રસધારા, ક્રાંતિકારી ગૌરવ ગાથા, પ્રભુના છે લાડકવાયા, લાખો વંદન છે અમારા હો. આ છે ભારત માતાના લાડલા દીકરા, તેના જીવન પર કરવા આજે દીવડા. કાંતિની છે આ ક્રાંતિ, વાતો લેવા જેવો છે અલહાવો, ભારતનો છે આ ખજાનો, માણીએ તો લાગે મજાનો. આ છે ભારત માતાના લાડલા દીકરા, એના જીવન પર કરવા આજે દીવડા. वंदे मातरम, भारत माता की जय.